જય શ્રી રાધે રાધે કૃષ્ણ અને ભાઈ આજનો બ્લોગ છે આપણે ચાલુ થઈ ગયો છે અને ભાઈ આજે પહોંચી ગયા છીએ જામજેતપુર અમારા દેવુબેનના ઘરે, કારણ કે આજે અમારે ઉમિયાધામ ફરવા જવાનું છે, કારણ કે સ્પેશિયલી 5 દિવસનો મેળો છે, તો આજે લાસ્ટ ડે છે. તો અત્યારે ભાઈ અમે મારી સિસ્ટર છે એના અમે ટેરેસ ઉપરથી મેં બ્લોગ કન્ટિન્યુ કર્યું. તો ચાલો ભાઈ, નીચે જે લોકો છે ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. હું અને મારી ફેમિલી અને રેખાબેનની ફેમિલી બે અમે એમથી ફરવા માટે આવ્યા છે. તો ચાલો ભાઈ, રેડી થઈ ગયા છે કે નહીં એ આપણે જોઈએ. શું કે ગૌતમભાઈ જો રેડી થઈ ગયા હે? ચાલો ભાઈ, રેડી થઈ ગયા બધાય? ચાલો ભાઈ, રેડી થઈ ગયા છે ને અમારા કુંજભાઈ થોડાક રેડી થાય એટલે કેમેરો થોડોક અમે એ બાજુ નથી ફેરવતા, પહેરી લે એટલે અમે ફેરી લઈ. થઈ ગયા રેડી? ગૌતમભાઈ ને રેડી કરે છે. ભાઈ એક કાળો ટીકો કરી દેવાનો છે ગૌતમભાઈ ને, એટલે કોઈને મેળામાં નજર ન લાગે આપણે. હવે કે ચાલો હવે અમારા કુંજભાઈ થઈ ગયા છે રેડી. ના અમે બધા વયા જવાના અહીં સાંજે. થઈ ગયા રેડી? હાલો ભાઈ, જો રેડી થઈ ગયા નીકળવા માટે. દેવુબેન અમારા જે રેડી થઈ જાય. કેમ છે દેવ, સારું છે ને? ચાલો ભાઈ, હવે તૈયાર થઈ ગયા? ચાલો ભાઈ, હજી માથું ઓળાવવાનું, થોડીક વારમાં નીકળવાનું છે. મંજુમાં અને રેખાબેન અમને આગળ થોડાક જોઈન કરશે, કારણ કે એના રિલેટિવના ઘરે ગયા છે. તો હવે અમે થોડીક વારમાં ભાઈ મેળા માટે નીકળવાના છીએ. ચાલો ભાઈ, અમે બસમાં બેસી ગયા છીએ અમારે ઉમિયાધામ મોટોત્સવમાં દર્શન કરવા માટે. અમારા થઈ ગયા ભાઈ. ચાલો ભાઈ, આ ફાઇનલી આપણે આ મેપ છે જે આપણે ઉમિયાધામ ક્યાં કઈ જગ્યાએ કયું પ્લેસ આવ્યું ફરવા માટે, તો તમે જઈ શકો છો. આ થઈ જાઓ ને. સવારના ભાઈ 10 વાગ્યા છે અને પબ્લિક એટલું છે કે હમાતું નથી. શું કહો મંજુમાં? પબ્લિક બહુ છે ભાઈ. હા હાલો હાલો. ચાલો ભાઈ, અમારા કુંજભાઈ છે એ મેપ બતાવે છે. મેપ ફોલો કરીને તમે કરી શકો. ₹100 કરોડ કરતા વધારેના લક્ષ્યાંકોને પાર કરી છે. સમૃદ્ધિ યોજના 2 આપણા રજત જયંતિ અને 2012માં સમાજ વિકાસના કાર્યો માટે 125 કરોડની સમૃદ્ધિ યોજના પૂર્ણ થતા. ચાલો ભાઈ, અમે દર્શન કરવા નથી જતા, કારણ કે ટ્રાફિક આટલી છે. તમારા બાળકોના મૂકશો નહીં. સોનાના ચેન તમે નથી પહેર્યા અમે. રમણીકભાઈ ભાલોડિયા અને પરસોત્તમભાઈ થઈ રહી છે. ખૂબ ખૂબ તાળીઓથી વધારીએ આવકારીએ. ખૂબ ખૂબ અભિનંદન. નાવા જાવ પૂજા? એમ થોડું હોય, નાવા તો જવું પડે. અંજુ નાવા જાવું? પાણી હું આવું છે નામ હોટલમાં બોટમાં બેહું આનાને. રેખાબેન નાવા જાવું? આજે ઠંડા પાણીમાં રેખાબેન ને હાલો નાવા જાય. અત્યારે સવારના 10 વાગ્યા ને ઠંડી આટલી છે, છતાં અમારા રેખાબેન ને ફુવારામાં નાવા જવાનું છે. તો રેખાબેન ને હમણાં થોડીક વારમાં આપણે આમાં ધક્કો મારીને ડૂબકી મારાવીએ. ચાલો ભાઈ, ફોટોમાં બિઝી છે એવરીવન.
ચાલો ભાઈ, ઉમિયા માતાજીના દર્શન તો અમે તમને આ રથમાં કરાવી દઈએ છીએ, કારણ કે ટ્રાફિકના હિસાબે અમે જાય નથી આવી ગયા. ચાલો ભાઈ, અમે પરિક્રમા કરીએ છીએ. અમારા મંદિરમાં સ્વાગત કરીએ છીએ. અને માનવતા મહેમાનો એટલા બધા આવશે માતાજી પાસે બધા જ. એટલે આપ સૌ ચાલો ભાઈ, અમે એક પ્રદક્ષિણાનો આટો કમ્પ્લીટ લોકો અહીંયા પ્રદક્ષિણા કરે છે. જે પ્રધાન કુંડ છે પદ્મકુંડ, એની બાજુમાં બ્રહ્માજીનું સ્થાપન કરેલું છે. એ યજ્ઞના અધિષ્ઠાતા મંજુમાં થાકી ગયા તમે પ્રતિક? મંજુમાં કઈક બોલે પણ અવાજ નથી આવતો, કારણ કે સ્પીકર એટલા બધા વાગ્યા. રેખાબેન તો અમારે બીજી દુનિયામાં હે. આજ પાછા અમારે પબ્લિક પ્લેસમાં થોડાક રેખાબેન અમારે દેવી સબદાનામ દાનરો. ચાલો ભાઈ, મનોરંજન મેળામાં જોઈએ કે ભાઈ આપણા પોરબંદર કરતાં કાંઈ જુદું છે કે ભાઈ એઝ રેગ્યુલર આપણે જે પોરબંદરનો મેળો હોય એ જ મેળો છે. ચાલો ભાઈ, મેળો અમારા પોરબંદર જેવો મેળો નથી. કાપુજા પોરબંદર જેવો નથી અમારા. મજા મેળાની છે એવી મજા આ મેળામાં નથી દેખાતી. થોડુંક અમને અમારા રાણાઓના મેળાની યાદ આવી જાય એવો મેળો છે. કેમાં? ચાલો ભાઈ, અમારા કુંજભાઈ છે એકદમ હેવી પાણીની બોટમાં જાય છે હવે. તો મેં જોઈ અંજુ મેડમ અમારે કે પતરી ડોલીમાં બેસવું. પતરી ડોલીમાં બેસવું. પતરી ડોલી પડી જાય તો અંજુ શું કરશો? પડી જાય, કારણ કે તારા વજન તો નથી જાય. અમારે તો નાના હી હવે. અંજુ ને આમાં બેવું વળી કે પતરી ડોલી પડી જાય, હેરાન થઈ જાય. ચાલો ભાઈ, પતરી ડોલી ની રાઈડ. ફેરવી નાખ. ઓલી સાઈડ વહી જાય. હાલો બેસવા મળે. ચાલો ભાઈ, હમણાં ગોટિયાભાઈ નો સીન આવી ગયો. બસ પૂજાબેન હમણાં થોડાક આગા દેખાતા ઓછા છે. ગોટિયા બીક નથી લાગતી ને? थोड़ा कुछ होता है, थोड़ा कुछ होता है.
પડી નથી જાતી ચક્કર આવે થોડા ચક્કર आता है थोड़ा थोड़ा कुछ પાછળ જોઈને તો કઈ ખાતું નકર નથી ખાતું હાલો હવે ચાલો ભાઈ અમે ફરી થોડાક હવે કંટાળી ગયા છીએ હવે શું ગયા થાકી ગયા ઉડા જો બધાને હવામ સવારના 4 વાગ્યામાં અમે ઉઠ્યા હતા અને 4 વાગ્યાના ઉઠીને આવ્યા હતા મહાભારત જોવા ચલો ભાઈ જો આ ઉમિયા માતાજીની મૂર્તિ છે નહીં દે આવે હું બ્લોગ બનાવે દિવ્ય જીવન દર્શન યજુર્વેદ સામવેદ એન્ડ અર્થવેદ ચાલો ભાઈ આની અંદર આપણે જોવા જઈએ કે શું છે એમ કે તે મજો આવે ને તમે કોઈ દી જોયું નહીં એવી મજો મિકી માઉસ તો મિકી માઉસ આ મેળામાં આવ્યો મને સી જા માનસવી ચાલો ડન દિવ્ય જીવન દર્શન યજુર્વેદ સામવેદ એન્ડ અર્થવેદ ચાલો ભાઈ આની અંદર આપણે જોવા જઈએ કે શું છે એમ કે તે મજો આવે ને તમે કોઈ દી જોયું નહીં એવી મજો મિકી માઉસ તો મિકી માઉસ આ મેળામાં આવ્યો મને સી જા માનસવી ચાલો ડન આખું કરાલ હવે પછી આ પૂરું કરીને એટલે ત્યાં જવાનું છે હાલો હાલો બધાય ઝડપથી કરો ચાલો ભાઈ અમે ફાઇનલી ફરીને આવી ગયા છીએ ને હવે બસ અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ચાલો બાય હાલો દેવો આવી જાઓ રાણાઓ આ ચાંદ આયરે આવજો ચાંદ દેવો આયરે આવજો તમે હો ચાલો બાય ટાટા ચાલો મંજુમાં ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને અંજુન દોસ્તાર હે કાંજ હાલો આવી જાઓ હા હાલ મેળા કરવા આવીશું ચાલો ભાઈ આજનો મેળો ફરીને અમે થાકી ગયા એટલા થાકી ગયા કે અમે મેળો અધૂરો મેકીને આવતા રહ્યા કામ જ હાલીને થાકી ગયા અમે હજી એમ કે છે મહેમાન કે અમને હજી મેળો કરવા આવી એમ કે હવે થાકી ગયા અમે હવે મેળો કરીને જો ને ટાઈટના ઠેંગરાઈ ગયા ને ઠેંગરાઈ ગયા માણસ આવી ગઈ ગાડી ભાઈ ફાઇનલી અમે રાણા પહોંચી ગયા અને આજનો અમારો શીતસરનો બ્લોગ કમ્પ્લીટ થઈ તમને રોહિતભાઈ રિસીવ કરાવ્યા થેન્ક યુ
મોન્ટુ. તો ચાલો ભાઈ આજનો વ્લોગ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો ગુડ નાઇટ એન્ડ બાય બાય.